કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કચ્છ કમલમ ખાતે ધનતેરસ નિમિત્તે આરોગ્યના દેવ ધન્વંતરીનું પૂજન કરાયું હતું। ભાજપના ડોક્ટર સેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વરચંદના હસ્તે ધન્વંતરીની પૂજા બાદ સર્વે કચ્છીજનોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી તેવું ડોક્ટર મુકેશ ચંદેએ જણાવ્યું હતું। આ વેળાએ મહામંત્રી ભુજના નગર અધ્યક્ષા સહિત ભાજપના હોદ્દેદારો અને શહેરના તબીબો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા ડોક્ટર સેલ દ્વારા આજે આયુર્વેદના એટલે સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરી ધનતેરસના દિવસે આજે એ ધન્વંતરી પૂજાનું કાર્યાલય બધે ડૉક્ટર સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સૌ ડૉક્ટર મિત્રો દ્વારા આજે ભગવાન ધન્વંતરીને યાદ કરીને આવતા વર્ષમાં સૌ નગરજનો શહેરીજનો જિલ્લા આખાના સૌ નગરજનો બાકી બધા લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એટલે ભગવાન પાસે પ્રાર્થના કરી અને ધન્વંતરી ભગવાન જે આપણા હજારો વર્ષથી આપણે જે દેવ તરીકે એમને આયુર્વેદમાં પૂજીએ છીએ એમનું આજે અત્યારે પૂજા કરીને સૌ ડૉક્ટર મિત્રો સાથે રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ દ્વારા ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ કચ્છ કમલમના કાર્યાલય મધ્યે રાખવામાં આવેલું અને હર વર્ષની જેમ ધનતેરસના દિવસે આપણા આરોગ્ય દેવ ધન્વંતરી દેવનું આપણે પૂજન કરતા હોઈએ છીએ અને આજે પણ બધા કાર્યકરો સાથે ડૉક્ટર સેલની સમગ્ર ટીમ અને બધા જ ડૉક્ટર મિત્રો સાથે અહીંયા કચ્છ કમલમ ખાતે ધન્વંતરીનું પૂજન કરવામાં આવ્યું। ધન્વંતરી દેવનું આજે પૂજન કરીએ અને એની અંદર આપણે ઈશ્વરને ધન્વંતરી દેવને પ્રાર્થના કરીએ કે દરેક લોકોનું શહેરીજનોનું અને દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, કોઈને ડૉક્ટરની અને જરૂર ન પડે અને આરોગ્ય એકદમ સ્વસ્થ રહે એવી અમે લોકો ધન્વંતરી દેવને પ્રાર્થના કરતા હોઈએ છીએ। ભુજ શહેરના હમીરસર તળાવ ખાતે આવેલા સાંઘી દાદા દાદી પાર્કમાં ભુજ શહેર પોલીસની ટીમ દ્વારા દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વડીલો હાજર રહ્યા હતા, જેમને દિવાળી પર્વની શુભેચ્છાઓ આપવા સાથે સાયબર ક્રાઇમ બાબતે માહિતી આપી કોઈ પણ મદદની જરૂરિયાત હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું હતું। મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ દાદા દાદી પાર્ક ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે એક સિનિયર સિટીઝન્સ દાદા દાદી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું। દર વખતની જેમ આ વખતે પણ બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝન્સનાઓ એકત્રિત થયા અને અમને અઢળક આશીર્વાદ આપ્યા। આમ એવું હતું કે અમે સિનિયર સિટીઝન્સના ઘરે ઘરે જઈ અને એઓની મુલાકાત કરી અને મીઠાઈ વિતરણ કરતા હતા, પરંતુ એવો વિચાર આવ્યો પોલીસ અધિક્ષક સાહેબનાઓને કે ભુજ શહેરમાં રહેતા તમામ દાદા દાદી એક સાથે મળે અને આપણે સ્નેહ મિલન પણ થઈ જાય અને એક દિવસે બધા જ સાથે મળે એ આશયથી આજે દાદા દાદી પાર્ક ખાતે દાદા દાદી સ્નેહ મિલન યોજેલું। દિવાળી તહેવાર નિમિત્તે અમારા તરફથી અમારા દાદા દાદીઓને મીઠાઈ વિતરણ કરવામાં આવેલું અને એમના આશીર્વાદ મેળવવામાં આવેલા। અમારા માટે આનંદની વાત તો એ છે કે માધાપરથી અને અલગ અલગ જગ્યાએથી જેને યુદ્ધમાં મોટી ભૂમિકા રહેલી હતી એવી વીરાંગનાઓ એ પણ અમારી સાથે આજે આ અમારા પ્રસંગમાં સામેલ થયા, તો આજે અમે બહુ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ। બહુ સારી લાગી, બહુ અમને મજા આવી હતી કે પોલીસની ટીમે અમને અહીંયા બોલાવ્યું કે ચાલો દિવાળી સ્નેહ મિલને તો તમે આવો વીરાંગના બહેનો, તો અમને તો બહુ ખુશી આનંદ થઈ કે ના અમારું સ્નેહ મિલન થયું, બરોબર થયું, માધા પરથી આવ્યા અમને લેવા આવ્યા છે। બહુ સારું લાગે અમને દિવાળી તહેવાર, દિવાળીનો મોટો તહેવાર ને અમારી મિલનથી બધી બહેનો સાથે ભાઈઓ સાથે અમારું બહુ સરસ થયું, અમને બહુ મજા આવી હતી। ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન મેળવી કચ્છને ગૌરવ અપાવનાર ત્રિકમભાઈ છાંગાએ અંજાર સચ્ચિદાનંદ મંદિરે દર્શનનો લાભ લીધો હતો। રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પહોંચેલા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંજારના સુપ્રસિદ્ધ સચ્ચિદાનંદ મંદિરે દર્શને પહોંચ્યા હતા। આ વેળાએ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે રાજ્યમંત્રીને આવકાર સાથે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ત્રિકમભાઈ શિક્ષક રહ્યા છે, રાજ્ય સરકારે તેમને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રાલયમાં જવાબદારી સોંપી છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લાની અપેક્ષાઓ વધી
રહી છે. ત્રિકમભાઈ છાંગા રાજ્યમંત્રી બનતા કચ્છના શિક્ષણ જગતમાં ખૂટતી કડીઓની પૂર્તતા થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભગવાન સચ્ચિદાનંદના આશીર્વાદથી કચ્છની જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માં ત્રિકમભાઈ છાંગા યશસ્વી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારનું સચ્ચિદાનંદ મંદિર આધ્યાત્મિક સ્થળ સાથે સેવાકીય કાર્યો માટે પ્રેરણાનો સ્ત્રોત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ઈશ્વર અને સંતો મહંતોના આશીર્વાદ સાથે તેમને મળેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી લોક સુખાકારીના કાર્યો માટે સતત કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ સર્વે અંજારવાસીઓને દિવાળી અને વિક્રમ સંવંતના આવનાર વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અંજારના નગરપતિ, પ્રાંત અધિકારી, ટીડીઓ, સર્કલ ઓફિસર, તાલુકા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિતના હાજર રહ્યા હતા. રવિવારે કાળી ચૌદસ નિમિત્તે ભુજના ભીમનાથ મહાદેવ મંદિરે સંગીતમય હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું. બપોરે 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીમાં હનુમાન ચાલીસા 1008 પાઠ કરાયા હતા. આચાર્ય જગદીશ વ્યાસના સાનિધ્યમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો હાજર રહ્યા હતા. ભીમનાથ મહાદેવ મંદિરના શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે દર વર્ષે કાળી ચૌદસના હનુમાનજીની વિશેષ આરાધના અને પૂજા કરવામાં આવે છે. આ વર્ષે પણ કાળી ચૌદસ નિમિત્તે સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન અને પૂજાનો લાભ લીધો હતો. આજનો કાર્યક્રમ જે ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે અને ભૂદેવો 7 ભૂદેવો અત્યારે મંત્રોચ્ચાર કરી રહ્યા છે, વેદોક્ત મંત્રોચ્ચાર, અને શ્રી રાજેન્દ્રસિંહજી હકુમતસિંહજી જાડેજા એમના વરદ હસ્તે અને આમાં નિમિત્ત બન્યા છે આપણા થનગનતા યુવા કાર્યકર હિન્દુ શાંતિ, વિશ્વ શાંતિ માટે આપણે શૈલેષભાઈ જાનીએ જે બિંદુ ઉપાડ્યું છે. હું એવી પ્રાર્થના કરું છું કે શૈલેષભાઈને મા જગદંબા, હનુમાન દાદા દરેક રીતે શક્તિમાન કરે. બસ અમે અહીંયા ભીમનાથ મહાદેવ મંદિર છે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે અમે આજે વર્ષોથી ત્યાં સાંજે આરતી, નોબત, ઢોલ, ઝાલર ઉપર અમે કરતા હોઈએ છીએ. તો એક મહાદેવની કૃપાથી એક વિચાર આવ્યો કે ભાઈ કાળી ચૌદસ આપણે જે હનુમાનજી માટે એક બધા દિવસો સારા છે પણ કાળી ચૌદસનો મહિમા એક વધારે છે. એટલે અમને બધાને વિચાર આવ્યો, રાજેન્દ્રસિંહ જાડેજા, રાજેશ ગેરી, ઇન્દ્રજીતસિંહ જાડેજા, બધા મિત્રોને અમને એક વિચાર આવ્યો કે આપણે કંઈક કાળી ચૌદસના કરીએ. એટલે અમે 1008 સંગીતમય હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીની ભવ્યથી ભવ્ય પૂજાનું એક આજે આયોજન કર્યું છે જાહેર જનતા માટે અને વિશ્વ કલ્યાણ શાંતિ યાત્રે. પૂર્વ કચ્છમાં અપમૃત્યુની 2 ઘટના સામે આવી છે, જેમાં કંડલા પોર્ટમાં બાઇક પર ડમ્પર ચડી જતા ચાલકનું મોત થયું હતું. મળતી વિગતો મુજબ કંડલા દીનદયાલ પોર્ટમાં જેટી નંબર 2 ની સામે આ બનાવ બન્યો હતો. 43 વર્ષીય પપ્પુ પાલ બાઇક લઈને જતા હતા ત્યારે ડમ્પરના ચાલકે પૂર ઝડપે આવી બાઇકને ટક્કર મારી હતી, જેમાં પપ્પુને ગંભીર ઇજાઓ પહોંચતા કમકમાટી ભર્યું મોત થયું હતું. કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે. આ તરફ ગાંધીધામ તાલુકાના સિણાઈ ગામે હિતેશ ફાર્મ હાઉસ પાસેના તળાવમાં ડૂબી જવાથી કિશોરનું મોત થયું હતું. આદિપુર મંદિરની બાજુમાં ઝૂંપડામાં રહેતા 12 વર્ષીય યશ ચારણ નાહવા માટે ગયા હતા, જ્યાં અચાનક ડૂબી જતા મોત થયું હતું. આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભુજના હોસ્પિટલ રોડ પર રાજારામ કોમ્પ્લેક્સની સામે ફંકી શોરૂમની નીચે બેઝમેન્ટમાં આવેલા કપડાના ગોડાઉનમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફંકી કપડાની દુકાન અને લેન્સકાર્ટ શોરૂમની નીચે કપડાનું ગોડાઉન આવેલું છે, જેમાં અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડા બહાર આવ્યા હતા. બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટર પહોંચ્યા હતા. બેઝમેન્ટમાં આગ લાગી અને જો તરફ ધુમાડાના કારણે ફાયરના કર્મચારીઓ આધુનિક સાધનો અને ઉપકરણો લઈને આગ પર કાબુ મેળવવા માટે પહોંચ્યા હતા. દિવાળીના દિવસોમાં ધમધમતા એવા હોસ્પિટલ રોડ પર આગના બનાવથી વેપારીઓમાં ભય ફેલાયો હતો. દિવાળીના તહેવાર વખતે કચ્છના રસ્તા રક્તરંજિત થયા છે. રવિવારે સાંજે ખાવડા માર્ગ પર ગંભીર અકસ્માત થયો હતો. ખાવડાથી ભુજ આવી રહેલી ખાનગી લક્ઝરી બસની ખાવડા તરફ જઈ રહેલો ઇકો કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ બનાવમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ અને કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટક્કર એટલી ભીષણ હતી કે લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી અને ઇકો કારનો કુરદો બોલી ગયો હતો. અકસ્માતથી રસ્તા પર વાહનોની કતારો લાગી હતી. લોકો બચાવ માટે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આડેસર ખાતે પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આડેસર ગામના પાદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં
શ્રમજીવી પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. મજૂરી કામ કરતા પરિવારને મીઠાઈ, ફરસાણનું વિતરણ કરાયું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમારના માર્ગદર્શન હેઠળ આડેસર પીઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. વાગડ વિસ્તારના રાપર તાલુકાના મુખ્ય મથક પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કચ્છની પ્રથમ રાજધાની ગણાતા રાપર શહેરના ઇતિહાસમાં પહેલીવાર દિવાળી નવા વર્ષના તહેવારોને અનુલક્ષીને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ દેના બેંક ચોકથી નગાસર તળાવ સુધી રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. અવનવી ડિઝાઇન તેમજ સરકારી ઇમારતની દિવાલ પર કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા ભીંતચિત્રો દ્વારા સુશોભન કરવામાં આવ્યા છે. આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરમાં બહારથી આવતા લોકોને કચ્છિયતની ઝાંખી જોવા મળે છે. રાત્રે રાપર શહેરનું અનેરો નજારો જોવા મળે છે. સમગ્ર ભારત વર્ષમાં અને એમ કહીએ તો સમગ્ર દુનિયામાં જ્યારે દિવાળીની ધામધૂમથી ઉજવણી થતી હોય અને સમગ્ર વિશ્વનું જ્યારે સુશોભન થતું હોય ત્યારે આપણને પણ એમ થાય કે આપણું નગર પણ લાઇટોના ઝગમગથી સુશોભિત થાય. તે માટે પ્રથમ વખત રાપર નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને લાઇટો દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે. એસબીએમ ગુજરાત દ્વારા જે એક ગાઈડલાઈન આપવામાં આવતી હોય છે કે દરેક દિવાલો જે જાહેર સ્થળમાં હોય તો સુશોભિત કરવામાં આવે અને તેમાં પણ જે આપણી ભાતીગાળ જે આપણું કચ્છી છે, કચ્છી વર્ગ દ્વારા જે હાઈસ્કૂલ પાસેની તેમજ નગાસર પાસેની દિવાલો સુશોભિત કરવામાં આવી છે. ગત 15મી ઓક્ટોબરના દીનદયાળ પોર્ટ ઓથોરિટી ગાંધીધામ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેના સક્રિય સહકારથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, દીનદયાળ પોર્ટ ઓથોરિટી તેમજ ફોકિયા વચ્ચે કચ્છ પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન, કુશળતા વિકાસ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે સહયોગની દિશામાં મહત્વપૂર્ણ વિચાર વિમર્શ થયો હતો. બેઠક દરમિયાન સુશીલ કુમાર સિંહ દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા અત્યાર સુધી યોજાયેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેમજ કચ્છ જિલ્લામાં યુવાનો માટે નવી તક અને તાલીમની જરૂરિયાત અંગે વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોર્ટ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા વિષયો તેમજ નવીનીકૃત ઉર્જા, ગ્રીન એનર્જી, ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સંશોધનની દિશામાં તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન યુનિવર્સિટીના સહયોગથી શક્ય છે. નિમિષ ફડકે ફોકિયા દ્વારા કચ્છના ઉદ્યોગ અને યુવાનોના સમન્વિત વિકાસ માટે ચાલતા વિવિધ પ્રયત્નો અને પહેલની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ફોકિયા ભવિષ્યમાં કચ્છ યુનિવર્સિટી અને પોર્ટ ઓથોરિટીને સાથે રાખીને ક્ષેત્રના યુવાનો માટે માર્ગદર્શન અને સહકાર આપશે. ડોક્ટર ગૌરવ ચૌહાણે કચ્છ યુનિવર્સિટીની શૈક્ષણિક તેમજ સંશોધન પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને ઉદ્યોગ સંશોધન તેમજ સ્ટાર્ટઅપ ક્ષેત્રે સહયોગ વધારવાને આવશ્યક ગણાવ્યું હતું. કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટી અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી વચ્ચે સહકારથી પોર્ટ મેનેજમેન્ટ, શિપિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, ટુરિઝમ, રિન્યુએબલ એનર્જી તેમજ એન્વાયરનલ સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર કોર્સ શરૂ કરી શકાય છે. નજીકના ભવિષ્યમાં બંને સંસ્થાઓ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં એમઓયુ હસ્તાક્ષર કરીને સહકારને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવશે. સાથે સાથે યુનિવર્સિટીમાં એક નવી ઇન્ક્યુબેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તેમજ સંશોધન અને પેટન્ટ સંબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રયાસો હાથ ધરાશે. કચ્છના દૂરસ્થ વિસ્તારોમાં યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટર તેમજ કોન્સ્ટિટ્યુએન્ટ કોલેજો સ્થાપવાનો પણ યોજનાત્મક વિચાર વ્યક્ત થયો હતો. લખપત તાલુકાના પાનદ્રો આંગણવાડી ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી. મહેમાનોને આંગણવાડી કાર્યકરો દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પાનદ્રો શાળાના શિક્ષક, એકતા વિકાસ સમિતિના મંત્રી, પાનદ્રો આરોગ્ય વિભાગના સીએચઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુપોષિત બાળકો સ્વસ્થ થયા તે બાળકો તેમજ તેમના વાલીઓનું પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાનદ્રો શાળાના શિક્ષક જિજ્ઞાબેન ચૌધરીએ કુપોષણ નિવારણ માટેના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આંગણવાડી કેન્દ્રોમાં મળતા બાળ શક્તિના પેકેટના પોષણ મૂલ્ય વિશે માહિતી આપી હતી અને આંગણવાડી કાર્યકરો સરસ કામગીરી કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું. બાળકને તંદુરસ્ત રાખવું હોય તો વાલીઓને બજારમાંથી મળતા જંક ફૂડના પડીકા ન આપવા જોઈએ. સ્વચ્છતા, સફાઈની કાળજી રાખવી જોઈએ. પાનદ્રો આંગણવાડીમાં મુખ્ય મહેમાન તરીકે પોષણ સંગમ જાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત બોલાવવામાં આવી હતી. તેમાં બહેનોએ સારી એવી માહિતી આપવામાં આવી કે બાળકોની સરકાર દ્વારા જે બાળ શક્તિને જે મળે છે એમાંથી બાળકોને જે કુપોષણ છે એમને કઈ રીતે સારી એવી વસ્તુ બનાવી અને ખવડાવીએ અને બાળકો કઈ રીતે પોષણયુક્ત બને તેની સારી એવી બહેનોએ જાગૃતિ આપી.
અમને આ બાળ શક્તિને 7 પેકેટ મળે છે. એમના પહેલા બાળક કુપોષિત હતું, હવે સામાન્ય થઈ ગયું છે, વજન વધી ગયું છે. અમે સરસ સુખડી શીરો બધું બનાવી દઈએ છીએ. અમારા આંગણવાડીમાં સારો અમને મળે છે. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વૈદ બરથા પટેલે જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ચામડીના રોગો, પેટના રોગો, કબજિયાત સહિત વૃદ્ધાવસ્થામાં થતા રોગોની તપાસણી કરવામાં આવી હતી. સાથે સિનિયર સિટીઝનોને શક્તિવર્ધક ઔષધિ આપવામાં આવી હતી. આ ઉપરાંત શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ બીમારીઓના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પનો 150 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ ભુજ હોસ્પિટલ દ્વારા ભારત વિકાસ જે સપ્તાહ ચાલી રહ્યું છે તે અંતર્ગત ચામડીના રોગો, પેટના રોગો, કબજિયાત વગેરે રોગો માટે તથા વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટે ખાસ પ્રકારનો નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝનને ખાસ પ્રકારની શક્તિવર્ધક ઔષધ પણ આપવામાં આવશે આજે. તે ઉપરાંત શરદી, ખાંસી, તાવ, કળતર જે અત્યારે એક સિઝન ચાલી રહી છે એને માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃતે ઉકાળાનું પણ પાન કરાવવામાં આવશે. લગભગ 100ની આસપાસ દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે. ભારે વરસાદથી નખત્રાણાના બસ સ્ટેશન પાસેનો માર્ગ ખખડધજ બની જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. બોકડા પાસે ફૂટના ખાડા અને ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખે આ બાબતે રજૂઆત કરી હતી. આરએનબીના નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ એસઓ સહિત અગ્રણીઓને ફરિયાદ કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને રાતોરાત જેસીબી, રૂલર, ડામર મજૂરોને કામે લગાડી બસ સ્ટેશનથી લઈને છેક માકાણી હોસ્પિટલ સુધી 1 કિલોમીટરની માર્ગની મરમ્મત કરવામાં આવી હતી. ડામરના પટ્ટા મઢવામાં આવતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. નખત્રાણા વેપારી મંડળના હોલ ખાતે અબડાસા વિધાનસભા નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત કાર્યકર્તા વેપારીને માર્ગદર્શન અપાયું હતું. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે વિકસિત ભારતમાં વેપારીનું યોગદાન મહત્વ ધરાવે છે. ભારત સરકારે અર્થતંત્ર વધુ મજબૂત બને તે માટે કર માળખામાં જરૂરી ફેરફાર કર્યા છે. મોદી સરકારે સ્વદેશીનો મંત્ર દેશવાસીઓને આપ્યો છે. જીએસટીના ઘટાડાથી ખરીદ શક્તિ વધી છે, એટલે ઉત્પાદન કરનારને વધુ વેપાર અને નફો થયો છે. ઘટાડાનો લાભ ગ્રાહકની સાથે દેશની ઇકોનોમીને થશે. સ્વદેશી વસ્તુ વપરાશ વધારાથી ઉત્પાદન વધશે, સાથે રોજગારીની નવી તકોનું સર્જન થશે. ધારાસભ્ય પીએમ જાડેજા જીએસટી રિફોર્મના ફાયદા વર્ણવ્યા હતા. પ્રભારી વાલજી ટાપરિયા તેમજ જયસુખ પટેલે સંગઠન દ્વારા આગામી વિવિધ કાર્યક્રમોની રૂપરેખા વર્ણવી હતી. દીપ પ્રાગટ્ય, વંદે માતરમના ગીત બાદ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે તાલુકા ભાજપ મોરચાના હોદ્દેદારો, તાલુકાના સરપંચો, કાર્યકર્તા, વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.